બજારમાં બર્ગર ખરીદતા પહેલા સાવધાન રહેજો। અમદાવાદનો એક બનાવ સામે આવ્યો છે જે દરેક માટે લાલબત્તી સમાન છે। ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યો પરંતુ તેના ત્યાં નોનવેજ બર્ગર પહોંચ્યો। ગુલબાઈ ટેકરા પાસેના મોકા કાફેમાં હોબાળો થયો। વેજના બદલે નોનવેજ બર્ગર આપતા ગ્રાહકે વાંધો ઉઠાવ્યો। કેફે મેનેજરે પણ સ્વીકાર્યું કે એ બર્ગર નોનવેજ બર્ગર હતું। ગ્રાહક વિત્સતા વ્યાસે એએમસીમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે। તો ગ્રાહકે વેજ બર્ગર ઓર્ડર કર્યો હતું પરંતુ તેને આપવામાં આવ્યું નોનવેજ બર્ગર। જ્યારે ગ્રાહકને એ વાતનો ખ્યાલ આવ્યો તો તેમણે હોબાળો કર્યો। મોકા કેફેમાં તેઓ પહોંચ્યા અને સાથે જ જે કેફેના માલિક હતા તેમણે પણ સ્વીકાર્યું કે આ જે બર્ગર આપવામાં આવ્યું છે તે એક નોનવેજ બર્ગર છે। આખરે કેમ આ પ્રકારની બેદરકારી કેફેના જે કર્મચારીઓ છે તે દાખવી રહ્યા છે તે એક સૌથી મોટો સવાલ, કારણ કે આ પહેલા પણ ઘણા એવા આઉટલેટ્સ છે જે આ જ પ્રકારની બેદરકારીઓ દાખવી ચૂક્યા છે। પછી વેજના બદલે નોનવેજ જમવાનું આપવાનું હોય કે પછી દૂષિત અથવા તો અખાદ્ય જથ્થો પણ આપવામાં આવ્યો હોય। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, આખો શું મામલો? ચોક્કસ આ 9 તારીખની ઘટના સામે આવી છે। 9 તારીખે જે એક પરિવાર છે તે ત્યાં જમવા માટે ગયું હતું। અમદાવાદ શહેરના જે પ્રખ્યાત જે કાફે છે મોચો, એ કાફેની અંદર ગયું હતું। તે સમયે તે લોકોએ જે વેજ બર્ગર છે તે ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેના જગ્યાએ નોનવેજ બર્ગર એટલે જે બર્ગરની પેટીસ હોય છે તે પેટીસ એ નોનવેજ આપવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનોએ પ્રશ્ન પણ ઉભો કર્યો હતો કે આ જે બર્ગર છે તે નોનવેજ છે, તેમ છતાં પણ ત્યાંના સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ વેજ છે। તો ત્યારબાદ ફરી વખત તે લોકો ઓર્ડર આપ્યો, ત્યારબાદ તેઓને ખ્યાલ આવ્યો કે જે બર્ગર આપવામાં આવ્યું હતું વેજ તે નોનવેજ બર્ગર છે। અને જે પરિવાર છે તે હિન્દુ પરિવાર હતો। તેની અંદર જે વિડીયો જેને પ્રકાશિત કર્યો છે તે વિત્સતા વ્યાસ નામના જે મહિલા છે તેના પરિવાર સાથે તેના મિત્રો સાથે ત્યાં જમવા માટે તેઓ ગયા હતા। તે ત્યારબાદ તેઓએ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને ફરિયાદ પણ કરી હતી। આરોગ્ય વિભાગની ટીમ ત્યાં પહોંચી પણ હતી અને જે માહિતી મળી છે તે પ્રમાણે 5,000નો દંડ પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે। તે કાફેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ જે વ્યક્તિ હતા, જે વિત્સતા શાહ નામના જે વ્યક્તિ હતા, જે મહિલા હતા, જે પોતાના મિત્રો સાથે ગયા હતા, તેઓનું કહેવું હતું કે તમામ લોકો જે છે હિન્દુ ધર્મ પાળનારા વ્યક્તિઓ છે અને નવરાત્રી જેવો સમય ચાલી રહ્યો તે સમયે આ પ્રકારનું નોનવેજ જે બર્ગર આપવામાં આવી રહ્યું હતું તેને લઈને તેઓ પોતાનો રોષ વ્યક્ત કર્યો। તેને કારણે હોબાળો પણ થયો હતો અને આખરે સમગ્ર મામલો થાળે પાડી મહાનગરપાલિકાએ 5,000નો દંડ પણ ફટકાર્યો છે। પરંતુ હજુ પણ એની માંગ છે કે આવા એકમો સામે ચોક્કસપણે મોટી કાર્યવાહી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કરવી જોઈએ। બિલકુલ, આભાર પ્રણવ જાણકારી આપવા માટે। आपने हमको चिकन दे दिया था गलती से, अब वो आपने डस्टबिन में कहाँ छुपाया है, जरा दिखाओ तो हम भी दिखाएंगे लोगों को। हमको भी डस्टबिन पूरा चला गया, पूरा डस्टबिन चला गया। पहले तो यार लाई फर्स्ट ऑफ ऑल आपने एक मिस्टेक बराबर, दोनों पे आप झूठ बोल रहे हो, इस पे आप झूठ बोल रहे हो और अब आप छुपा रहे हो प्लेट को। आपके सॉरी से मैं क्या करूँ, आपके सॉरी से मैं क्या करूँ बताइए। मतलब आपको पता था ना जब वो चिकन वापस आया तब आपको पता था और आपने वापस भेजा कि खा लो। किया हम अंदर आए, आपने तब सॉरी नहीं बोला। सीन क्रिएट नहीं करना है भैया, बहुत अच्छे घर से आपने, बट दिस इज रॉन्ग। जो लोग उनके लिए बोलते नहीं होंगे, जिनको पता नहीं चला होगा कि वो चिकन बर्गर है, तो उन्होंने खा लिया होता ना, उन्होंने खा लिया होता। आपने हमको चिकन दे दिया था गलती से, अब वो आपने डस्टबिन में कहाँ छुपाया है, जरा दिखाओ तो हम भी दिखाएंगे लोगों को। हमको भी डस्टबिन पूरा चला गया। આગળ વાત મહાસંગ્રામની। ચૂંટણી પ્રચારમાં અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં ભાજપ ઉમેદવારના પ્રચારના વિડીયો વાયરલ થયા છે, જેમાં રામભાઈ મોકરિયા હાથમાં 500ની નોટ લઈને ઊભા છે, પરંતુ ઢોલીને આપે છે 50-50 રૂપિયા જ। એટલું જ નહીં, ઢોલીના ખિસ્સામાંથી 50-50ની નોટ નીકાળીને ફરી પાછી આપતા દેખાય છે। આ હળવી રમૂજ કરતા હાજર કાર્યકરો, હોદ્દેદારો સહિત ઢોલીઓમાં પણ હાસ્યનું મોજું ફરી વળે છે।
તો આ તસવીરો સામે આવી છે। પ્રચારમાં સૌ કોઈ વ્યસ્ત જોવા મળી રહ્યા છે, ત્યારે ઢોલીઓ જ્યારે ઢોલ વગાડતા હતા તે દરમિયાન રામભાઈ મોકરિયાએ જે હળવી રમૂજ કરી તેનાથી કાર્યકરો પણ હસવા મજબૂર થઈ ગયા। તેમની હાથમાં ભલે 500ની નોટ હોય, પરંતુ તેમણે ઢોલીના ખિસ્સામાંથી જ નોટ કાઢી 50-50ની એ નોટ અને ત્યારબાદ તેમના ખિસ્સામાં જ મૂકી દીધી। આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં કાર્યકર્તાઓની સાથે જે સામાન્ય જનતા છે તે પણ હસવા માટે મજબૂર થઈ છે। બતાવ્યા 500 રૂપિયા, પરંતુ ઢોલીઓને આપ્યા 50-50 રૂપિયા। અને પ્રચારમાં આ હળવી રમૂજનો વિડીયો જે કાર્યકર્તાઓને પણ પસંદ પડી રહ્યો છે અને જનતાને પણ પસંદ પડી રહ્યો છે। પ્રચારમાં જ્યારે ગરમા ગરમ માહોલ જોવા મળી રહ્યો છે, એક તરફ ગરમીનો પારો પણ ઉંચકાયો છે, બીજી તરફ ચૂંટણીમાં માહોલ પણ જામ્યો છે। જે નેતાઓ છે તે વાક યુદ્ધમાં પણ પાછા નથી પડી રહ્યા, ત્યારે આવા હળવા રમૂજની સૌ કોઈને જરૂર છે। આવી હળવી રમૂજ થવી જોઈએ જેથી વાતાવરણ સામાન્ય રહે અને હળવું રહે। રામભાઈ મોકરિયાને આપ જોઈ રહ્યા છો, તેમણે કઈ રીતે 500ની નોટ બતાવીને 50-50 રૂપિયા આપ્યા ઢોલીના ખિસ્સામાં, તેનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા પણ, અને આ જોઈને કાર્યકર્તાઓ પણ હસવા માટે મજબૂર બની ગયા। તેમની સાથે હાજર મોહન કુંડારિયા તેઓ પણ હસી ઉઠ્યા અને આ રીતે જે આખો માહોલ છે તે હળવો બની ગયો। આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર, અને ખરેખર નેતાઓને આવા હળવા અંદાજમાં પ્રચાર કરવો જોઈએ જેથી આ ગરમીમાં માહોલ જે બન્યો છે તેને હળવો કરી શકાય। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ વિડીયો અત્યારે જે સામે આવ્યો છે રામભાઈ મોકરિયાનો, શું જાણકારી તેને લઈને? ચોક્કસ દીપા, જે છે રામભાઈ મોકરિયા આજે વોર્ડ નંબર 4 માં હતા। પરસોત્તમ રૂપાલાનો જે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે તેમાં તેઓ હતા। એ દરમિયાન ઢોલી જયારે રૂપિયા ઉડાડી રહ્યા, ઢોલી પર તેઓ પૈસાની ઘોર કરી રહ્યા હતા, ત્યારે આ જે છે દ્રશ્યો સર્જાયા હતા। ખાસ કરીને જે છે રામભાઈએ 500ની નોટો તેમના હાથમાં બતાડી હતી। લોકોને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગતું હતું કે રામભાઈ મોકરિયા છે તેઓ 500ની નોટ ઉડાડી રહ્યા છે, જોકે તેમને 50 રૂપિયા 50-50ની જે નોટો હતી તે આપી હતી। એનાથી પણ વિશેષ દ્રશ્યો પણ સામે આવ્યા હતા કે જેને રમૂજ ચલાવી હતી। રામભાઈ મોકરિયા છે તેમને ઢોલીના ખીચામાંથી કેટલાક પૈસા લીધા હતા અને ત્યારબાદ ફરી એક વખત તેમના ખીચામાં જે છે આ રૂપિયા મૂકી દીધા હતા। ખાસ કરીને રામભાઈનો આજે રમૂજ જે તેમને વિડીયો વાયરલ થયો હતો તેમને રમૂજ પણ ચલાવી હતી। જોકે સાથે સાથે ક્યાંક ને ક્યાંક રામભાઈ પોતે એક વેપારી છે, ત્યારે આ વેપારી સ્વભાવ હોવાનું પણ લોકોનું કહેવું છે। ખાસ કરીને તેમને બતાવી હતી મોટી નોટ, પરંતુ જે ઢોલીને જે નાની નોટ આપી હતી એ પણ જાતે રૂપિયા છે તેઓએ ખીચામાં નાખ્યા હતા અને ત્યારબાદ લીધા હતા। ત્યારે રામભાઈનો આ વિડીયો છે હાલ સોશિયલ મીડિયામાં પણ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। આભાર હાર્દિક જાણકારી આપવા માટે। હવે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર। રાજ્યવાસીઓ રહેજો સાવધાન, રાજકોટમાં વધ્યા લૂ લાગવાના કિસ્સા, તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં અનુભવાશે અકળામણ। ગરમી બતાવી રહી છે મિજાજ, તો લીંબુમાં પણ વધી રહ્યા છે ભાવ। 200 રૂપિયા પ્રતિ કિલો લીંબુના ભાવ પહોંચતા લોકો પરેશાન। પ્રચારમાં ગેનીબેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ, કહ્યું 2 વર્ષ જૂના કેસમાં